અલગ અલગ ભૂલકાઓમાં અત્યારે સ્વામી 3-4 ડિપાર્ટમેન્ટના આ બધા ભક્તો છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાંથી છે કપિલભાઈ, સાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં નિકુંજભાઈ, સુમિતભાઈ, હર્ષભાઈ, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ પ્રશાંતભાઈ, રણજીતભાઈ, કીર્તનમાં રાકેશભાઈ, નિહિરભાઈ, આકાશભાઈ, હિરજીભાઈ અને પીઆરઓમાં પ્રભુલાલભાઈ. આ બધા કાર્યકર્તાઓ આ અલગ અલગ સેવા કરી રહ્યા છે. સ્મૃતિ સાથે સાથે એક નાનકડી સેવાની જો વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં આમાંથી જે ભક્તો સેવા કરી રહ્યા છે એમણે ભરૂચ સમયની અંદર આપણે જ્યારે જવાનું હતું ત્યારે 3 મિનિટની અંદર 200 ટિકિટ બુક કરી અને ટ્રાન્સપોર્ટની સેવા કરી હતી. સાઉન્ડ ડિપાર્ટમેન્ટમાં જે ભક્તો છે એનું અંગ નથી, પણ અત્યાર સુધી આપણે બહારેથી આઉટસોર્સ કરવું પડતું, પણ હવે આપણા જ ભક્તોએ અંગ નથી પડતો એ સેવા કરી અને ચાલે છે. ઇલેક્ટ્રિકના પણ ઘણા બધા ભક્તો છે. એવી રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે, એ લોકો પ્રાર્થના રજૂ કરશે. સ્વામી બધા મુક્તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સેવા કરે છે, પણ સ્વામી સેવા તો કરીએ જ, પણ એ સેવામાં ક્યાંક વચ્ચે હું પણ આવી જાય છે, ક્યાંક માન નડી જાય છે, ક્યાંક કોઈક ભક્તોનું નોંધાઈ જાય છે. જેમ મધ્ય 41માં ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે, કેવળ આત્માના કલ્યાણને અર્થે એ ભાવથી સેવા થાય એમ. કોઈને રાજી કરવાના કે કોઈ વખાણે તે સારું સેવા ન થાય એમ. તો સ્વામી બધા મુક્તોની એવી પ્રાર્થના છે કે અમારા ઉપર એવી કૃપા વરસાવજો કે અમે આપનો એક પ્રસંગ છે કે આપ દૂધી સમારવાની સેવા કરો છો ત્યારે આપ એવું એક વાક્ય બોલો છો, એ અમારું ધ્યેય બને એમ. આપ એવું બોલો છો કે સ્વામી સેવા પતાવવા નથી બેઠો પણ સેવા કરવા બેઠો છો એમ. તો સ્વામી અમે પણ એ સેવા કરી શકીએ અને કેવા ભાવથી સેવા કરવી, તો એ આપ થોડુંક અમને આશીર્વાદ આપો અને અમને જણાવો બધા ભૂલકાઓને. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. ભૂલકાઓએ સરસ પ્રાર્થના કરી. સેવા તો કરીએ છીએ, પણ હું કરું છું એનું જાણપણું રહેશે. બધી 41-28 પ્રમાણે સેવા થતી નથી. આપણો પ્લસ પોઈન્ટ એટલો જ છે કે આપણને ખબર પડે છે કે ક્યાં હું સેવામાં એંગલ બદલાય છે. એ ખબર પડે છે સ્વામીજીની કૃપા. બાકી દુનિયા આખી પોતાના અહંકારનું પોષણ કરવા માટે જ કોઈ બી ક્રિયા કરતી હોય. શેના માટે કરતી હોય? પોતાના અહંકારનું પોષણ કરવા માટે જ દરેકની ક્રિયા થતી હોય. આપણી વર્ષ સ્વામીજીની કૃપા છે, આપણને ખ્યાલ આવે છે. તો આપણે ખ્યાલ આવે જાગૃત થઈને ભજન કરવાનું. જેટલી જાગૃતતા રાખીશું એટલી આપણી ભાવના પણ બદલાતી જશે. રાજીકરની ભાવના ધીરે 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 ડેવલપ થતી જશે. અંદર અંદર જોવાય, દેખાય, આંખ છે, બુદ્ધિ છે એટલે નોંધાય. ખ્યાલ આવે મારાથી જે શરૂઆતી થયેલું નોંધાઈ ગયું તો ભજન કરી લેવાનું કે સ્વામીજી મારે કોઈનું જોવું નથી, મારે મારી દાઢી ઓલી લેવી છે. જાગૃત રાખજો, બસ એ પ્રાર્થના કરી લેવાની. તો સ્વામીજી નિરંતર આપણે
સ્વામીજી કહેતા જાગૃત ચેતન ભગવાન છે, આપણી કોઈ હેસિયત નથી. પણ જાગૃતતા રાખીએ તો બાકી બધું જ સ્વામીજી કરી આપે આપણને. નિમિત્ત, આપણે શબ્દ નિમિત્ત એટલા માટે જ વાપરીએ છીએ કે કરનાર તો સ્વામીજી છે. કોણ છે? સ્વામીજી છે. આપણું તો હથિયાર છે. શું છે? હથિયાર. અત્યારે તમે બોલ્યા માઇકમાં, માઇક નહોતું બોલતું, સ્પીકર માંથી અવાજ, પણ સ્પીકર બોલતું નથી. બોલનાર તો તમે હતા. એમ આપણાની અંદર રહીને સ્વામીજી બધી ક્રિયા કરે છે. કોઈ બી ક્રિયા કરે, કોઈને મળીએ, કોઈ સાથે બેસીએ, વાત કરીએ, એ બધી જ કરનાર સ્વામીજી છે. એ જાણ પણ કરવું છે આપણે. એના માટે સ્વાધ્યાય ભજન જોઈએ. કોક આપણને સૂચન કરે એવું પાત્ર જોઈએ, એવી મિત્રતા જોઈએ, અરસપરસ. પ્રાર્થના સરસ કરી હમણાં કે ખીચડીની જેમ ચોખાનદાર જે રસરૂપ થઈ જાય છે, એમાં નથી ચોખાનું અસ્તિત્વ રહેતું કે નથી દાળનું અસ્તિત્વ રહેતું, નથી મીઠાનું અસ્તિત્વ રહેતું કે નથી હળદરનું. બધા ભેગા થઈ જાય છે, ઓગળી જાય. દાળે ઓગળી જાય, ચોખા ઓગળી જાય, મીઠું ઓગળી જાય. એ બધા ઓગળે ને તો પછી મીઠાશ આવે ખીચડીમાં. એમ જેટલા આપણે ઓગળીશું, દાળ બનાવીએ, દાળમાં પણ બધી વસ્તુ ઓગળે છે. ગોળ બી ઓગળે, આંબલી નાખીએ તો આંબલી ઓગળે. દાળને તો બાફીને ઓગાળી જ નાખીએ, ન ઓગળવું હોય તો એને દાળને ઓગળું ના હોય તો 2-4 વિસલો મારી દઈએ, ઓગળી જાય. બધા ઓગળી જાય છે, એક થઈ જાય છે, એક રસ થઈ જાય છે, તો એને મીઠાશ સુધી આવે છે. એમ આપણે બધા એક રસ થઈ જઈશું, એકબીજા સાથે એવા રસરૂપ થઈ જઈશું, તો આપણા મંડળમાં પણ એવી મીઠાશ પ્રગટશે. તો સરસ, તો બધા ઉમંગથી દોડો છો, ભક્તિથી દોડો છો. જે ભણે ને નાપાસ થાય, જે ભણે એ નાપાસ થાય. પછી નાપાસ થાય પછી છોડ દો કે આથી ભણવાનું બંધ, છોડ દો. શું થાય? કેરિયર ના થાય. નાપાસ છે એટલે ગીવઅપ કરવાની વાત નથી. ભજન કરીને પાસ થઈ ગયો, આગળ. નાપાસ થયા, ભજન કરીને પ્રાર્થના કરી, પોતાની ભૂલ જોઈએ, મહારાજ આપણી સાથે રહે. મધ્ય 41 એ જ કહેવા માંગે છે કે આપણે બધાએ હવે 4 ભાવના છે. ભગવત પ્રસન્નતાર્થે જે કંઈ કરીએ સ્વામીજીને રાજી કરવા માટે. બીજું પોતાના કલ્યાણને અર્થે, લોકોને રાજી કરવા નહીં. રાજી કરવાના. ભગવત પ્રસન્નતાથી પોતાના કલ્યાણને અર્થે ભક્તિ એ કરીને કભી કામ, મજૂરીને કામ સફાઈ કરવાના છે. એ પેટ માટે કરવાના. શાના માટે કરવા? પેટ માટે કરવા. રાત પડે 25-50 રૂપિયા તમે આપો મહેનતાણું,
એનું ફળ એને એટલું છે. એ જ કામમાં કાંઈ ફેર નથી પડતો. કામ એક જ હોય છે, એમાં ભક્તિ પડે છે એટલે સેવા થઈ જાય છે. શું થાય? બાકી મજૂરી કહેવાય. શું કહેવાય? ભક્તિ ન ભળે તો મજૂરી, ભક્તિ ભળે એટલે એ જ કામ છે, સેવા. ઝાડુ મારવાનું છે, રોડ પર નહીં મારતા. બરાબર? સોસાયટીમાં રાખેલા હોય માણસો, ઝાડુ મારે જ છે, એ મજૂરી છે. આપણે ઝાડુ મારીએ તેમાં 3 ભાવનાઓ છે. એટલે ભક્તિ થાય છે. શું થાય? ભક્તિ. એ ભાવના યાદ રાખવાની. બધી 41ની 4 ભાવનાઓ છે. ભગવત પ્રસન્નતાર્થે, પોતાના કલ્યાણને અર્થે, ભક્તિ એ કરીને. સ્વામી કહેતા હતા, ભજન કરતા કરતા થોડી પ્રેક્ટિસ પાડવાની, એકદમ ના થાય. જેમ જેમ પ્રેક્ટિસ કરીશું એમ એમ ભજન કરતા કરતા સેવા થશે. એટલે આપણે બધાએ આવી એક ભાવનાથી, બધી 41ના 5 ભાવનાઓ છે, નજર સમક્ષ રાખી ભજન કરી અને આપણી સેવા ભક્તિ આપણે કરતા રહેવું છે. મહિમાથી. કઈ રીતે? મહિમાથી. મહિમા એટલે શું? ધન ભાગ, ધન કરી. કોઈને ન મળે એવા સેવા મને મળી છે. શાસ્ત્રોમાં તો લખ્યું છે, સેવા ધર્મો પરમ ગહનો, યોગી નામ અભી અગમ્ય. યોગીઓને પણ દુર્લભ છે એ સેવા આપણને મળી છે. પેલા આપણે ગ્રસ્ત રહ્યા, પરદા ગ્રસ્ત જતા કેવા હતા? ગ્રસ્ત. છતાં એને આવી ભાવનાથી સેવા ભક્તિ કરી તો મહારાજને મારાના મણકામ આવી ગયા. તો આપણે બધાએ સંસારમાં રહીને પણ આ રીતે પ્રભુના દીકરા થવું છે. તો સરસ, બધાનો ઉમંગ ભક્તિ સરસ, પ્રાર્થના સરસ કરી જાગૃત રહેવું છે. આ 5 ભાવના પ્રમાણે સેવા થાય. ભાવનાઓનું મનન ચિંતન કરવાનું. સમજ ના પડે તો સર્વાતીત સ્વામીને ફોન કરીને પૂછી લેવાનું. એની સાથે ખુલ્લા દિલનો સંબંધ રાખવાનો. તો આપણી યાત્રામાં ક્યારેય રૂકાવટ આવે નહીં. આપણે ભૂલકું થવા આવ્યા છીએ. શું થવા? ભૂલકું થવા. ભૂલકું એટલે દાસ. દાસના દાસ એટલે ભૂલકું. બસ સરખું છે બધું. તો એ મિશન સ્વામીજી ધરતી પર લાવ્યા અને એમાં આપણને સિલેક્ટ કર્યા સ્વામીજીએ. એ રીતે સેવા ભક્તિ કરવા માટે સ્વામીજી આપણને પસંદ કર્યા. દ્રષ્ટિવાળા પાત્રો છીએ તો આપણે નિરંતર દ્રષ્ટિમાં રહેવું છે. નિરંતર દ્રષ્ટિમાં રહેવું છે. તો એ માટે ભગવદીના સહારે. કોના સહારે? ભગવદીના સહારે આપણી યાત્રા કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. પ્રતિકભાઈ અને ટીમ છે એ ફૂડ ડિપાર્ટમેન્ટની સેવા કરે છે. પહેલે
નાસ્તો ભક્તો માટે જો બનાવવો હોય તો એ પણ બહારેથી મંગાવતા, પણ છેલ્લા ઘણા ટાઈમથી એ લોકોએ મહેનત કરી ભક્તોની ભક્તિ સારી રીતે થઈ શકે એટલા માટે પોતે શીખ્યા, અને હવે 400 થી 500 ભક્તોનું પણ જો બનાવવાનું હોય તો એ લોકો જાતે બનાવી શકે એવું એ લોકો શીખી ગયા. સ્વામી, પ્રાર્થના એ છે કે યોગીજી મહારાજે 40 વર્ષ રોટલા ઘડ્યા અને એ એક ભાવનાથી ઘડ્યા કે એમાં ભક્તો જે જમે છે એ મહારાજ જમે છે, શાસ્ત્રીજી મહારાજ જમે છે. તો સ્વામી, અમને એવું બળબુદ્ધિ આપો કે જ્યારે અમે પ્રસાદ બનાવીએ, એ સેવા અમને મળી છે, એમાં નિમિત્ત બનીએ છીએ, તો એ પ્રસાદ ગ્રહણ કરનાર આપ છો સ્વામી, એવું કરી આપજો સ્વામી. બસ સ્વામી, એ ભાવનાથી અને એ ભક્તિથી ભક્તોને પ્રસાદ જમાડી શકીએ એવું બળબુદ્ધિને શક્તિ આપજો સ્વામી. આ ગ્રુપ જે પધાર્યું છે એ ગ્રુપમાં બધા ઓન ધ સ્પોટ સેવાવાળા છે કે સ્પેસિફિક કોઈ સેવા નહીં, પણ ઓન ધ સ્પોટ કોઈ પણ સેવા જો એમને આવે તો એ દિલથી કરે અને એ સેવાને પાર પાડે. એમ એમરજન્સી. સ્વામી, બધા અલગ અલગ સેવામાં નિમિત્ત બનનારા ભક્તો છીએ. કોઈકનો અલગ સ્વભાવ છે, કોઈકની અલગ રુચિ છે, કોઈકનો અલગ સેવા કરવાની ઉમંગ છે. પણ સ્વામી, આજના દિવસે આપના પાસે એક એવી પ્રાર્થના માંગવી છે, પ્રાર્થના કરવી છે કે એક નિશાન છે કે આપને જ રાજી કરવું છે, પણ એમાં ક્યારેક ઓટ ના આવે. દિવસે ને દિવસે જેમ આપનું મિશન છે કે મિશન ડબલ કરવું છે, તો બધા એવું ઈચ્છીએ છીએ કે ડેલી મિશન અમે ડબલ કરી આપને રાજી કરવાના ઉમંગનું. એવું આપ કચ્છ વિચરણ પૂરું કરો એની પહેલા અમને આશીર્વાદ આપીને જજો. સ્વામી, આ અમારી ટીમ છે સેટઅપ અને વાઇન્ડઅપની ટીમ છે. જ્યારે પણ શિબિર સમયો આવી રીતે અત્યારે આપ વિચરણ કરવા પધાર્યા છો, અમારી ડેલી વીકલી સભા જ્યારે થતી હોય એનામાં આ આખી ટીમ છે એ સેટઅપ વાઇન્ડઅપ એ આખી સેવા કરતા હોય છે, જે દેહે કરીને પણ મહેનતવાળી હોય છે. એમાં રવિભાઈ લીડ કરે છે, આપણે એ પ્રાર્થના કરશે આપણને. સ્વામી, બીજા પ્રકરણની વાત છે કે નિરંતર સર્વે ક્રિયામાં પાછું વાળીને જોવું છે. મારે ભગવાન ભજવા છે અને હું શું કરી રહ્યો છું એમ જોયા કરું. સ્વામી, ભાવેશભાઈ કીધું એ રીતના અમારી ફિઝિકલ સેવા હોય તો બધા લોકો ઓફિસથી આવે, કામ ધંધેથી આવે અને સભાનું સેટઅપ વાઇન્ડઅપ કરવાનું હોય, તો બધા અલગ અલગ માઇન્ડસેટથી આવી, બધા અલગ અલગ વિચારોથી આવી. પણ સ્વામી, જેમ આ સ્વામીની વાતમાં કીધું છે કે નિરંતર પાછું વાળીને જોવું છે કે હું શું કરવા આવ્યો છું ને શું કરી રહ્યો છું. તો સ્વામી, આપના ચરણો પ્રાર્થના કે આપને રાજી કરવા આવ્યા છે, આપના દિલમાં વસવા આવ્યા છે, તો એવું કરી આપજો સ્વામી. સ્વામી, અમે 2 વર્ષથી આપણે જ્યારે ખાતમુહૂર્ત કર્યું હતું ભુજ મંદિરનું, ત્યારથી અમે લોકોએ નક્કી કર્યું હતું કે આપણે સ્વામીની વાતો આખા 16 પ્રકરણ વાંચવા. એટલે 40-45 જણની સ્ટ્રેન્થ હતી, એમાંથી સ્વામી 6 જણાએ આખી સ્વામીની વાતો કમ્પ્લીટ કરી નાખી. 1 થી 5 પ્રકરણ સુધી પહોંચ્યા છે. અત્યારે રોજ 2-2, 5-5 વાતો વાંચે છે. એવા સ્વામી 16 જણ છે. 6 થી 10 પ્રકરણ કમ્પ્લીટ થઈ ગયા છે એવા 10 જણ છે, અને 10 પ્રકરણથી ઉપર પહોંચી ગયા છે એવા 3 જણ છે. સો એ પ્રાર્થના એવી છે કે આપે હમણાં લાસ્ટ એવીડીની સભામાં કીધું કે જ્યાં કથા વાર્તાના અખાડા ચાલતા હોય ત્યાં લીલોતરી હોય, તો સ્વામી છે તો રણ, પણ કથા વાર્તાથી અમે લીલું રાખી, એવા આશીર્વાદ આપજો સ્વામી. એક જ ધ્યેય અને એક જ પ્રાર્થના છે સ્વામી. કંડિકા રૂપે અમે બધાએ નક્કી કર્યું છે કે એનું ભજન બધા સાથે એક સમૂહ ગાન કરશો સ્વામી. તારી મારી પ્રીત પૂરવની નિત નિત્ય થાય સવાઈ,
દિવ્ય જીવન દેનારા સ્વામી દ્યોને સ્વરૂપ ઓળખાવી તારા ભક્તોની ભક્તિ કરતા દેવું જીવન વિતાવી દેવું જીવન વિતાવી દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું નિત્ય નવું દર્શન તારું હરેક પ્રસંગે નવું જ સત્ય દિવ્ય દ્રષ્ટિ દેનારું દિવ્ય દ્રષ્ટિ દેનારું દિવ્ય દ્રષ્ટિ દેનારું હે હરિ બસ એક તું રાજી થા.